वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે શીખીશું ધોરણ 4 વિષય હિન્દી। તો હિન્દીમાં આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15। તો આગળના ભાગની અંદર આપણે પ્રશ્ન 14 સુધી જોઈ ગયા। હવે જોઈએ સમાનાર્થી શબ્દો। અહીંયા તમને કેટલાક સમાનાર્થી શબ્દો આપેલા છે, એટલે કે જે તમને અહીંયા શબ્દ આપેલો છે તેની સામે તેના જેવો બીજો અર્થ લખવાનો છે। જેમ કે અહીંયા આપેલું છે ધમક, તો તેની સામે ધમકનો બીજો અર્થ શું થાય તે લખવાનું છે। તો આપણે અહીંયા હિન્દી શબ્દ આપેલો છે, તો સામે આપણે હિન્દી શબ્દ જ લખીશું। જેમ કે ધમક છે, તો ધમકનો સમાનાર્થી શબ્દ થશે, એટલે કે એના જેવો બીજો અર્થ ધરાવતો શબ્દ થશે તેજ અથવા જોશ। બરાબર, હાથી છે ધમક ધમક ચાલે, એટલે કે જોશથી ચાલે છે। તો ધમકનો મતલબ થાય છે તેજ અને જોશ। બીજું આપેલું છે પાણી। તો પાણી એટલે શું થાય? તો પાણી એટલે આપણે જે પાણી પીએ છીએ તે પાણી, તો પાણી એટલે થશે જલ। હિન્દીમાં પાણીનો બીજો સમાનાર્થી શબ્દ થશે જલ। તો આપણે અહીંયા લખીશું પાણી એટલે જલ। ત્રીજું અહીંયા આપેલું છે હાથી। તો હાથીને આપણે શું કહીએ? તો બાળ મિત્રો, હાથીને હિન્દીમાં આપણે હાથી પણ કહીએ અને ગુજરાતીમાં પણ આપણે તેને હાથી કહીએ છીએ, પરંતુ હાથીનો બીજો અર્થ કયો? તો હાથીનો બીજો અર્થ થાય છે હિન્દીમાં ગજ। બરાબર, હાથી એટલે કે ગજ। હવે અહીંયા આપણને આપેલું છે પ્રશ્ન 16। વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ और उनसे वाक्य बनाइए। અહીંયા તમને પ્રશ્ન 16માં વિરુદ્ધાર્થી શબ્દ કયા છે, જેવી રીતે તમે આગળમાં પ્રશ્નમાં સમાનાર્થી શબ્દો લખ્યા, એટલે કે એના જેવો બીજો અર્થ લખ્યો। હવે આપણે વિરોધી શબ્દ લખીશું, એટલે કે જે અહીંયા શબ્દ આપેલો છે તેનો ઉલટો મતલબ થાય તે અહીંયા આપણે લખીશું, એટલે કે તેનાથી વિરુદ્ધ શબ્દ લખવાનો છે। જેમ કે અહીંયા તમને પ્રશ્ન 1ની અંદર આપેલું છે ઉઠાના। તો ઉઠાના એટલે શું થાય? બરાબર, તો ઉઠાના અને પછી આપેલું છે ગીરાના, એટલે કે ઉઠાનાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ગીરાના। બરાબર, ઉઠાના એટલે કે ઉછાળવું અને ગીરાના એટલે કે પછાડવું। બરાબર, તો આપણે ઉઠાનાનો વિરુદ્ધાર્થી શબ્દ હિન્દીમાં થશે ગીરાના। અહીં આપણને સૂચનામાં આપેલું છે કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ और उनसे वाक्य बनाइए। બરાબર, એટલે કે તેનાથી હવે વાક્ય બનાવવાનું છે। જેમ કે ઉઠાના અને ગીરાના લખ્યું। હવે ઉઠાના અને ગીરાના આ બંને શબ્દો આવતા હોય તેવું વાક્ય બનાવવાનું છે। તો આપણે અહીંયા વાક્ય લખીશું કે ગીરે હુએ કો ઉઠાના। અહીંયા ઉઠાના શબ્દ આવી ગયો, ગીરે હુએ કો ઉઠાના ચાહીએ। હમે કિસી કો ગીરાના નહીં ચાહીએ। તો અહીંયા ગીરાના આપેલો છે, એ ગીરાના શબ્દ પણ આવી ગયો। બરાબર, ઉઠાના અને ગીરાના બંને શબ્દો આવવા જોઈએ, અને એ પણ વાક્ય કેવું હોવું જોઈએ? બંધ બેસતું હોવું જોઈએ। તમે આની જગ્યાએ બીજું અધર વાક્ય પણ લખી શકો છો, પરંતુ તેમાં ઉઠાના અને ગીરાના આ બંને શબ્દોનું સંબોધન થયેલું હોવું જોઈએ। તો વાક્ય બનશે ગીરે હુએ કો ઉઠાના ચાહીએ, હમે કિસી કો ગીરાના નહીં ચાહીએ। પછી આપેલું છે આના। તો આનાનો વિરુદ્ધાર્થી શબ્દ શું? આના એટલે કે આવવું। તો આવવાને આપણે શું કહીએ? વિરુદ્ધાર્થી શબ્દ તો જાવું થાય। તો આપણે જાવું છે તેને હિન્દીમાં શું કહીએ? તો કે જાના, એટલે કે આનાની સામે આવશે જાના। તો આપણે અહીંયા લખીશું આના એટલે કે જાના। તો આના અને જાના બંને શબ્દો આવતા હોય તેવું વાક્ય બનાવો। તો અહીંયા વાક્ય બનશે કાર્યક્રમોं में कुछ लोग आना चाहते थे परंतु कुछ जाना चाहते थे। बराबर, અહીંયા कुछ लोग आना चाहते थे, कुछ लोग जाना चाहते थे, એટલે વાક્ય છે કેવું બની ગયું? આના અને જાના બંને શબ્દથી બની ગયું। હવે ત્રીજું જોઈએ છોટા। તો છોટા એટલે શું થશે? તો છોટા શબ્દનો વિરુદ્ધાર્થી થશે બડા। છોટા એટલે કે નાનું। તો નાનાને આપણે વિરુદ્ધાર્થી શું કહીએ? તો મોટું કહીએ। તો મોટાને હિન્દીમાં શું કહેવાય? તો કહેવાય બડા। તો આપણે હવે તેના આધારે વાક્ય બનાવીએ। તો વાક્ય બનશે મેં ઘર में सबसे छोटा हूँ, मेरा भाई मुझसे बड़ा है। बराबर, वाक्य શું બનશે? કે મેં ઘર में सबसे छोटा हूँ, मेरा भाई मुझसे बड़ा है। બરાબર, એટલે કે હું ઘરમાં બધાથી નાનો છું ને મારો ભાઈ મારાથી મોટો છે। હવે આપેલું છે ચોથા નંબર પર ઊંચા। તો અહીંયા ઊંચાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચા। બરાબર, નીચું હોય, ઊંચું હોય તેનું વિરુદ્ધાર્થી નીચું થાય। હિન્દીમાં ઊંચાને વિરુદ્ધાર્થી લખાશે નીચા। હવે એના આધારે ઊંચા અને નીચા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનશે। તો વાક્ય બનશે હિમાલય સબસે ઊંચા પર્વત હે, गिरनार सब उससे नीचा है।
बराबर। हवे हिमालय छे ए खूब ऊंचो पर्वत छे तो गिरनार छे तेनाथी केवो छे नीचो छे बराबर। तो आपणे अहींया वाक्य बनी गयुं हिमालय सबसे ऊंचा पर्वत है तो ऊंचा शब्द आवी गयो और गिरनार उससे नीचा है एटले के तेनाथी नीचुं छे तो नीचा शब्द पण आवी गयो। पछी आपेलुं छे पकड़ना बराबर। तो पकड़नानुं विरुद्धार्थी शुं थशे तो पकड़नानुं विरुद्धार्थी थशे छोड़ना बराबर। कारण के पकड़वू तो तेने विरुद्धार्थी में कहेवाय छोड़वू। तो पकड़नानुं हिंदी में आपणे विरुद्धार्थी थशे छोड़ना। हवे आपणे पकड़ना और छोड़ना शब्दना आधारे अहींया वाक्य लखवानुं छे। तो वाक्य बनशे पुलिस ने चोर को पकड़ा और सजा दिलाकर ही छोड़ा बराबर। तो अहींया पकड़ा अने छोड़नानुं छोड़ा पण आवी गयुं एटले के पुलिस ने चोर को पकड़ा और सजा दिलाकर ही छोड़ा एटले के पोलीसे चोर ने पकड़्यो अने सजा दईने छोड़ी दीधो। हवे जोईए प्रश्न 17 अपनी नोटबुक में निबंध लेखन कीजिए हाथी विषे। अहींया आपणे आपेलुं छे हाथी तो आपणे हाथी विषे निबंध लखवानो छे जे आपणे नोटबुक में लखवानो छे। पछी जोईए प्रश्न नंबर 18 लिंग परिवर्तन करके लिखिए। अहींया तमने आपेलुं छे प्रश्न 18 लिंग परिवर्तन करके लिखिए। तो सौथी पहेला अहींया तमने आपेलुं छे राजा। तो बाळमित्रो राजानुं लिंग परिवर्तन जेम के मम्मी होय तो शुं थई जाय पप्पा एवी रीते राजा होय तो शुं थशे एटले के राणी थशे। तो राणी ने हिंदी में कहेवाय रानी। तो राजा एटले थशे रानी। बीजुं आपेलुं छे लड़का। तो लड़का एटले शुं थशे तो छोकरो होय तो एनुं लिंग परिवर्तन करवानुं छे। तो लड़का एटले थशे लड़की। तो आपणे अहींया लखी दईए लड़की। त्रीजुं आपेलुं छे घोड़ा। तो घोड़ा एटले शुं थशे घोड़ी। चौथुं आपेलुं छे कुत्ता। तो कुत्ता एटले थशे कुतिया। चूहा आपेलुं छे चूहा एटले थशे चूहिया। शेर एटले थशे शेरनी। माता एटले थशे पिता। बंदर एटले थशे बंदरिया। शिक्षक एटले थशे शिक्षिका। मोर एटले थशे मोरनी। हिरण एटले थशे हिरनी अने हाथी एटले थशे हथीनी। हवे अहींया आपेलुं छे प्रश्न 19 ढांचे पर से कहानी अपनी नोटबुक में लिखिए। एक जंगल जंगल का राजा शेर बहुत सारे प्राणियों को मार के एक को खाना। जंगल के प्राणियों के विनती करना। एक को बारी बारी शेर के पास भोजन के लिए भेजना। एक चतुर खरगोश की बारी शेर को कुएं के पास ले जाना। उसका कुएं में अपना प्रतिबिंब देखना। दूसरा शेर समझकर कुएं में छलांग लगाना। शेर की मौत और खरगोश की चतुराई का बस जाना। एटले के अहींया आपेली कहानी आपणे शेर अने खरगोश विषे लखवानी छे एटले के नाम बनशे शेर और खरगोश। तो तेना विषे आपणे लखीशुं जेवी रीते अहींया एक जंगल का राजा शेर तो बनशे कि एक जंगल था उस जंगल का राजा शेर था। वहाँ पे बहुत सारे प्राणियों का वसवाट होता था और बहुत सारे प्राणियों को मार के शेर उसको खाकर पेट भरता था। इस तरह से यहाँ पे दिए गए सभी वाक्यों को सही रूप से लिखना है। हवे जोईए नोटबुक में प्रश्न 5 चैप्टर नंबर 5 धमक धमक आता हाथी जेमां आपणे प्रश्न 1 लखीशुं कि खाली जगह भरीए। तो अहींया आपणे खाली जग्या भरवानी छे। सौथी पहेली खाली जग्या आपेली छे कि खाली जग्या जाता हाथी। तो शुं आवशे तो आवशे धमक धमक जाता हाथी। बीजुं आपेलुं छे અહીં तो नहीं खाली जग्या हाथी। तो यह तो नहीं बताता हाथी। हाथी अपनी सूंड को खाली जग्या है तो अपनी सूंड को उठाता है। पछी आपेलुं छे जब खाली जग्या में जाता हाथी एटले के जब पानी में जाता हाथी। पछी अहींया तमने आपेलुं छे प्रश्न नंबर 2 काव्य पंक्ति पूर्ण कीजिए। अहींया तमने पहेलुं आपेलुं छे अपनी सूंड थी लई अने घुमाता हाथी सुधी। तो आपणे अहींया लखीशुं अपनी सूंड उठाता हाथी। अपनी सूंड गिराता हाथी। अपनी सूंड हिलाता हाथी। अपनी सूंड घुमाता हाथी बराबर। अपनी सूंड थी लई अने घुमाता हाथी सुधीमां केटली काव्य पंक्ति बनशे तो 1 2 3 अने 4 केटली बनशे 4 काव्य पंक्ति बनशे।
पहला सूंड उठाता हाथी, सूंड गिराता, सूंड हिलाता અને પછી છેલ્લે આવશે सूंड घुमाता हाथी। तो આપણે આ 4 પંક્તિ દ્વારા અહીંયા પૂછાયેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। બીજા નંબર પર આપેલું છે કિતને કેલે ખાલી જગ્યા જાતા હાથી। તો કિતને કેલે થી લઈ અને જાતા હાથી સુધીની કાવ્ય પંક્તિ છે એ અધૂરી છે, જે આપણે અહીંયા પૂર્ણ કરવાની છે। तो આપણે कितने केले थी लखवानुं चालू करिए। तो कितने केले खाता हाथी शुं आवशे? कितने केले खाता हाथी। यह तो नहीं बताता हाथी। बराबर। बीजी लाइन शुं आवशे? तो कितने केले खाता हाथी पछी आवशे यह तो नहीं बताता हाथी। बराबर। हाथी छे ए केटला केळा खाय छे ए कोईने कहेतो नथी, कारण के ए गणवुं शक्य नथी, केम के एक साथे 3 થી 4 पण खाई शके, एक साथे आखी लूम ए लईने पण खाय छे। एटले हाथी केटला केळा खाय छे ए बतावतो नथी, एटले के जणावतो नथी। बराबर। तो 2 काव्य पंक्ति पछी आवशे धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी। बराबर। शुं आवशे? तो धमक धमक आता हाथी, धमक धमक जाता हाथी, जे आपणी काव्य पंक्ति जाता हाथी ए पूर्ण थाय छे। तो कितने केले थी लई अने जाता हाथी सुधीनी काव्य पंक्ति 4 લીટીમાં લખવાની છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3 निबंध लेखन कीजिए। अहींया आपणे हाथी विषे निबंध लखवानुं छे। तो आपणे स्वापोथीमां जोयुं बाळ मित्रों के निबंध लेखन कीजिए हाथी विषे जे नोटबुकमां लखवानुं छे। तो आपणे अहींया ए प्रश्न नोटबुकमां लखीशुं। तो आपणे अहींया प्रश्न 3 लखी निबंध लेखन कीजिए। तो हाथी, तो आपणे अहींया शेना विषे निबंध लखीशुं? हाथी विषे। तो सौथी पहेला निबंध लखती वखते आपणे अहींया एक फकरो पाडवानो होय छे, एटले के पेरेग्राफ तरीके अहींया लखवानो होय छे। अहींया शुरुआतनी थोड़ीक जग्या छे छोड़वानी होय छे, जेने कहेवाय छे फकरो। अहींया फकरो आपणे जे निबंध लखीए छीए तेनाथी चालू करीशुं। हाथी विषे निबंध लखीए छीए तो फकरामां आपणे हाथीथी शरूआत करीए। हाथी केवुं प्राणी छे? तो आपणे लखीशुं हाथी विशालकाय पशु है। बराबर। पशु एटले प्राणी थाय। हाथी विशालकाय पशु है। हाथी को 2 छोटी छोटी आँखें होती है, एटले के हाथी ने 2 नानी नानी आँखों होय छे। हाथी कदमां तो मोटुं होय छे, परंतु तेनी आँखों केवी होय छे? नानी होय छे। एटले आपणे अहींया ए विषे भी लखीशुं के हाथी को 2 छोटी छोटी आँखें होती है। 2 बड़े बड़े कान होते हैं, एटले के 2 मोटा मोटा कान होय छे। हाथी को खंभे जैसे 4 पैर होते हैं, એટલે કે હાથીને ખંભા જેવા 4 પગ હોય છે। एक लंबी सूंड और छोटी सी पूंछ होती है। एक लंबी एटले के एक लांबी सूंड और एटले के अने छोटी सी एटले के नानी एवी पूंछ होती है, एटले के पूंछ होय छे। એટલે કે હાથીને એક લાંબી सूंड અને એક નાની પૂંછ હોય છે। बराबर। हाथीनी पूंछड़ी केवी होय? तो नानी होय छे। फिर भी हाथी सुंदर दिखता है। बराबर। एनी पूंछड़ी टूंकी होय छे, फिर भी एटले के तो पण हाथी केवुं देखाय छे? सुंदर देखाय छे। हाथी दम दम चलता है, एटले के हाथी से दम दम चाले छे। उसे नदी या तालाब में नहाने में बड़ा मजा आता है, एटले के तेने नदी अने तळावमां नहावानी वधारे मजा आवे छे। वह सूंड भर भर कर नहाता है, एटले के ते सूंड भरी भरीने नहाय छे। उसे केले खाने बहुत पसंद है, एटले के तेने केळा खावाना बहु भावे छे, एटले के तेने केळा छे खूब भावे छे। तो आपणे एना विषे लखीशुं के उसे केले खाने बहुत पसंद होता है, एटले के तेने केळा खावा खूब गमे छे। हाथी शाकाहारी पशु है, एटले के हाथी छे ए शाकाहारी पशु छे। बराबर। ते कोई पण प्रकारनुं मांस छे ए खातो नथी, एटले हाथी केवो थाय? शाकाहारी पशु। तो आपणे लखीशुं हाथी शाकाहारी पशु है। हाथी पत्ते टहनिया खाता है। बराबर। हाथी से पत्ता अने डाळियो पण खाय छे। हाथी समूह में रहता है, एटले के हाथी से बधानी साथे रहतो होय छे। वन उपवन में घूमता है, एटले के ते वन में पण फरतो होय छे। पुराने जमाने में राजा महाराजा हाथी को पालते थे,
उस पर सवारी करते थे। बराबर, એટલે કે પુરાને જમાને એટલે કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ હાથી ઉપર જ સવારી કરતા હતા। जब हाथी सिंगाड़ता है तो दूर दूर तक सुनाई देता है, એટલે કે હાથી જ્યારે ચિલ્લાય છે, જેવી રીતે આપણે અવાજ કરીએ ત્યારે આપણો અવાજ કોઈ બીજા પણ સાંભળે, એવી રીતે હાથી જ્યારે પોતાની ગર્जना કરે, સિંહ જેમ ગર્जना કરે, એવી રીતે હાથી બોલે ત્યારે તે सिंगाड़ता है तो दूर दूर तक सुनाई देता है, એટલે કે दूर दूर સુધી સંભળાય છે। હાથી सब लोगों का सच्चा साथी है, એટલે કે હાથી બધા માણસોનો સાચો સાથી છે। बच्चों को हाथी बहुत पसंद होता है, એટલે કે બાળકોને હાથી ખૂબ પસંદ હોય છે। તો આ રીતે આપણે સરસ મજાના હાથી વિશેના વાક્યો લખવાના છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 4, ढांचे पर से कहानी। तो आपने अहींया कहानी आपेली है, कहानी कोने कहवाय, तो जेना आधारे आपने थोड़ा थोड़ा एना विशेना वाक्यो आपेला होय ते बधा ज वाक्योमांथी आपणे ते शब्दोनुं एक मोटुं वाक्य बनावीने लखीए तेने कहेवाय कहानी। तो अहींया आपेलुं छे शेर और खरगोश विशेनी कहानी। अहींया तमने केटलुंक लखेलुं छे, जेम के एक जंगल का राजा शेर। तो वाक्य कई रीते बनशे के एक बहुत बड़ा जंगल था, पछी आपणे लखीशुं जंगल का राजा शेर था। तो आ रीते आपणे अहींया कहानी लखवानी छे। बहुत सारे प्राणियों को मार के एक को खाना, जंगल के प्राणियों की बिनती, एक एक को बारी बारी शेर के पास भोजन के लिए भेजना, एक चतुर खरगोश की बारी, शेर को कुएं के पास ले जाना, शेर का कुएं में अपना प्रतिबिंब देखना, दूसरा शेर समझकर कुएं में छलांग लगाना, शेर की मौत खरगोश की चतुराई से प्राणियों का बच जाना। तो आया आपेला शब्दों आधारे आपणे सरस मजानी कहानी लखीशुं। तो अहीं आपणे सौथी पहेला लखीशुं कि एक जंगल में एक शेर रहता था, शेर जंगल का राजा था, जंगल में अन्य जानवर भी रहते थे। शेर अपनी मर्जी के अनुसार बहुत सारे प्राणियों को मार डालता था, उसमें से एक को खाता था। सभी प्राणियों ने शेर को विनती की, वे हर रोज एक जानवर को भोजन के लिए भेजेंगे। बराबर, બધા જ પ્રાણીઓને ભોજન કે लिए भेजेंगे, એટલે કે ભોજન માટે મોકલશે। બરાબર, એક રાજા, જંગલનો રાજા કોણ હતો? તો કે શેર એટલે કે સિંહ હતો। બરાબર, તે શું કરતો હતો? તો કે બીજા પ્રાણીઓને મારીને ખાતો હતો। બરાબર, તો હવે આપણે લખીશું એક દિન ખરગોશ की बारी आई, એટલે કે એક દિવસ ખરગોશ એટલે કે સસલાની બારી એટલે કે વારો આવ્યો। खरगोश बड़ा चतुर था, એટલે કે खरगोश से खूब होशियार હતો। वह जानबूझकर शेर के पास देर से पहुंचा, એટલે કે તે જાણી જોઈને સિંહ પાસે મોડેથી પહોંચે છે। ભૂખ્યા शेर गुस्से में चिल्लाया, એટલે કે આ ભૂખ્યો જે સિંહ છે એ ગુસ્સામાંથી बोले छे। खरगोश ने कहा, रास्ते में एक दूसरा शेर मिल गया था, उसने मुझे रोक लिया था। હવે खरगोश कहे छे कि रास्ता में मैंने एक सिंह મળ્યો અને મને रोकी लीधो હતો। शेर ने खरगोश को दूसरा शेर दिखाने के लिए कहा। खरगोश शेर को एक कुएं के पास ले गया। હવે સસલું છે શું કરે છે? તો એ કૂવાની પાસે સિંહને લઈ જાય છે। उसने शेर को कुएं के अंदर देखने के लिए कहा। शेर ने कुएं में अपनी परछाई प्रतिबिंब देखा। उसका प्रतिबिंब એટલે કે એના જેવું બીજું સામે કૂવામાં જોયું। उसने प्रतिबिंब को दूसरा शेर समझ लिया। प्रतिबिंब એટલે કે તેના પડછાયાને તેણે બીજો સિંહ समझी लीजो। उसको मारने के लिए शेर कुएं में छलांग लगाई और मर गया, એટલે કે તેને મારવા માટે સિંહે કૂવામાં ठेकड़ो मार्यो अने मरी गयो। तो आपणे अहींया आवशे कि इस तरह खरगोश ने चतुराई से अपनी जान बचाई और जंगल के सभी प्राणियों का संकट भी दूर किया। એટલે કે આવી રીતે સસલાએ પોતાની બુદ્ધિ વાપરી અને બધા જ પ્રાણીઓની જીવ બચાવી લીધો અને બધાનું સંકટ પણ દૂર થઈ ગયું। તો બાળ મિત્રો, આવી જ રીતે આપણે આગળના વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું। વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો।